એ ઊભી રે ને અંજાન. મારી વાત સાંભળ. અત્યાર સુધીમાં મેં જે શિકાર ઉપર નજર કરી ને એ કઈ શિકાર સટક્યો નથી. અને તારે આમ સટકી જવું. 3 દિવસ થા તારો પીછો કરતો. આજ તું દેખાણી. કાલે ઘરની બહાર ના નીકળી, પરમ દિવસે ના નીકળી, પણ આજ તો આ પંખીડો હાથમાં આવી ગયો. ભાઈ આવું ના કરો, મને જવા દો. હું જવા દઈશ ને. હા, જવા દઈશ, પણ સમજી ગઈ. જો મેં તને જ્યારથી જોઈને અરે મુંજામાં અત્યારે હું કાંઈ નહીં કરું. હા, અત્યારે આ ખુલ્લું વાતાવરણ છે એટલે કાંઈ ન કરું. અત્યારે ખાલી જો ભાઈ મને ચાળા ના કરો અને મને જવા દો. શું કામ મારો પીછો શું કામ કરો છો? પહેલી વાત તો એ કે તું છે ને મને ભાઈ નહીં કહેતી. હા, છોડી દો મને. છોડી દીધી તો હવે તું પાસે આવી જાય. સમજો, દિલમાં જગ્યા હો તારી. નહીં, હું તમને હાથ જોડું છું, મને જવા દો અને મારો પીછો ન કરો. જેવી તમે ઈચ્છો છો ને એવી છોકરી હું નથી. જો મારી વાત સાંભળ. તું કદાચ અહીંથી સટકીને જાય ને ઓલા ખૂણે મારો માણા ઊભો હોય છે. તમે શું કામ મને હેરાન કરો છો? કારણ કે તું મને ગમે છે યાર. હું કરું આવું રૂપ લઈને તું આ ધરતી ઉપર આવી ને એ ખોટું કર્યું તે. કારણ કે તારો ચહેરો છે ને સમજો એવો છે. એટલા માટે હવે જો હવે હું કહું છું કે છોડી દો મને, છોડી દો. નોલાયક કેમ આને કેમ રંજાડે છે? જો તમે જે હોય બારા રસ્તામાંથી જાઓ. જો આ ઇલાકો છે ને મારો છે, અને જો તે આ ઇલાકાની કોઈ બેન દીકરી પર નજર બગાડી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. અને તારી જ લાકડીથી છે ને તારા ટાટિયા ભાંગી નાખું. હું હજી કહું છું કે મારા રસ્તામાં ના આવો, નહીતર પછી ખબર નહીં રે હું થઈ જાય. એમ શું થઈ જાય? આ માણસ 3 દિવસથી મારો પીછો કરે છે. કોના એરિયામાં ઉભો છે ખબર છે? વિશ્વનાથ પ્રતાપસિંહનો એરિયો છે આ, સમજ્યા? અને અહીંયા જો પંખીડાને ફરવું હોય ને તો એને છે ને વિશ્વનાથ પ્રતાપસિંહની રજા લેવી પડે છે. અને તું આવો એક ટપોરી જે છેલ્લી ક્વોલિટીનો માણસ આ વિસ્તારની બેન દીકરીને રંજાડે છે, હું ક્યારેય સહન નહીં કરી લઉં. તો સમજી લેજે, તારો જીવ વાલો હોય ને તો આ બાજુ આવતો નહીં કોઈ દે. છો મારી વાત સાંભળ. આ તારો એરિયો છે ને તો તારા એરિયામાં મારામાં તાકાત છે રાજ કરવાની. એમ મારી નાખી, સમજ્યા? જીવ વાલો હોય ને તો બીજી વાર દેખાતો નહીં, નકર આ ડોળા છે ને કાઢીને હાથમાં આપી દે. નીકળાય છે? નહીં, વાંધો નહીં. પણ અત્યારે તો હું જ આવું છું, પણ જે દિવસે હાથમાં આવી ને તે દિવસે ટન ટના ટન. આવતો ને કોઈ દે આયા? હા 3-4 દિવસથી મારો પીછો કરે છે, મારો રસ્તો રોકવાની કોશિશ કરે છે ને મારી છેડતી કરે છે. મને કેવું જોવે ને, હું છે ને આ બધાને રખેવાળ જ છું. મારા ઇલાકામાં કોઈ દુઃખી થાય એવું મને ન ગમે. મને ભગવાને ઘણું આપ્યું છે, સમજ્યા? ઘણી ધન દોલત આપી છે, એ મારા કામ નહીં. હું જો તારી જેવી છોકરીઓ જો હેરાન થતી હોય તો એ મારા માટે એક અપશુકનિયાળ કહેવાય, મારા માટે લાજ શરમ કહેવાય. એટલે તારે ગભરાવાની જરૂર નથી. અને જો હવે બીજી વાર તારું નામ લે અને બીજી વાર તારી ઉપર જો નજર બગાડે ને તો તમે તારે મને કહી દેજે. આજે તમે ના આવ્યા હોત ને તો ખબર નહીં આ માણસ મારી સાથે શું કરત. તમારો આભાર માનો ને એટલો ઓછો. માનવાનો હોય, આભાર થોડો માનવાનો હોય, આભાર ન માનવાનો હોય. એમાં છે ને આ હાથ છે ને કે આભાર માનવા માટે થોડા છે. આ હાથ તો છે ને બીજાને ખુશ કરવા માટે છે. તારે આમ આભાર નહીં માનવાનો. તું તો ડાય છો અને તું તો બહાદુર છો.
અને બહાદુર છોકરી તો હું નોકરીએ કે હે હા શું કરો છો તમે? અરે નહીં નહીં, એટલે હું તને કહું છું, તને હિંમત આપું છું. જો એવી રીતે કોઈક આવી રીતે કોઈક જો નજીક આવવાની કોશિશ કરે ને તો આપણે એનું દ્રઢતાપૂર્વક આપણે એનો સામનો કરવાનો, કોઈથી ગભરાવાનું નહીં. હા હા સારું ચાલો હું જાઉં. હા, અને ક્યારેક જરૂર હોય તો મને તમ તારે કહેજે. લે, હા જો આ મારો મોબાઈલ નંબર છે. તમ તારે જ્યારે જરૂર પડે ને ત્યારે તમ તારે મને કહી દેજે. હાલ, તારો મોબાઈલ નંબર લખી નાખ એમાં. બસ, સારું ચાલો હું જાઉં. જો તારામાં મિસ કોલ આવી ગયો છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે કહી દેવાનું કે હું. હા હા, આ અંકિતા કોઈ દી એવું નથી બન્યું કે એને કામે મોકલી હોય ને કામ પતાવીને તરત આવી હોય. બસ કાં તો બેનપણીઓ હારે ઊભી હશે, કાં કોઈની ખોદણી કરતી હશે, અને છેલ્લે કાંઈ નહીં હોય તો પાણીપુરી ખાવા ઊભી હશે. હું જાણે પાણીપુરીની તો એવી રસિયણ છે ને કે ઘર બહાર કામ બધું ભૂલાઈ જાય. લ્યો આવ્યા ધોયેલ મૂળાની જેમ. કાંઈ લાવવાનું હતું? તો તને મોકલી હતી હે ને હારું. કરિયાણું લખાવ્યું કાનજીભાઈ ત્યાં? નહીં. એમાં બા એવું હતું ને, રસ્તામાં ઓલી હંમેશા મળી ગઈ હતી તો મને પરાણીની ઘરે લઈ ગઈ. કરિયાણાની વાત તો મગજમાંથી જ નીકળી ગઈ. હા, કાનજીભાઈને મેં ફોન કર્યો હતો. મેં કીધું કે ખાંડ ભૂલાઈ ગઈ છે ને તો હમણાં આવે છે ને અંકિતા, તો લખી નાખજો ને. મને કે ના, અહીંયા કોઈ નથી આવ્યું લખાવા. કીધું તો ખરા બા, રસ્તામાં ઓલી હંમેશા મળી ગઈ હતી ને એટલે ઈ મને ખેંચીને ઘરે લઈ ગઈ હતી અને પછી મગજમાંથી નીકળી જ ગઈ. આ ખોટું બોલે છે ને એ પકડાઈ જાય છે. અમીષાએ મને ફોન કર્યો કે અંકિતા ફ્રી હોય તો મોકલો ને, મારે એને લઈને ઓલું એના કંઈક તૈયાર બ્લાઉઝ લેવા છે તો એને લઈ જવી છે. મિશાનો ફોન આવ્યો હતો? હા, સાચું બોલ, તું ક્યાં હતી અને શું હતું? બા હું કરિયાણાના દુકાન બાજુ જતી હતી ને તો પાછળની ગલી નથી આપણી, હા કોક છોકરો લફંગો મારી પાછળ પડ્યો હતો. હા આજનો નહીં, 3-4 દિવસથી ઘરની બહાર નીકળું એટલે પાછળ પાછળ ફરતો હોય છે અને મને જ્યાં હોય ને ત્યાં અડપલા કરતો હોય છે, છેડતી કરતો હોય. એટલે બા એ છોકરો ક્યાં સુધી તું જુઠ્ઠું બોલીશ? પકડાઈ જાય છે તું. સાચું બોલ. 4 દિવસ સુધી તને કોઈ છોકરો છેડતી કરતો હોય તો તારા મોઢામાં જીભ નથી, પગમાં ચંપલ નથી, 2 દહીં ન દેવાય એને, અને આજે 4 દિવસ પછી તું મને ફરિયાદ કરે છે. બા મને બીક લાગતી હતી કે તમને કે મમ્મીને કે દેવાંગને કોઈકને કહીશ ને તો તમે બધા મને જ ખીજાશો, એટલે બીકમાં નહોતી કહેતી. હું સાચું કહું છું. આજે એક અંકલ આવી ગયા ને એણે મને બચાવી લીધી. નહીંતર ખબર નહીં આજ તો મારી આબરૂના કાકરા થઈ જાય. સાચું બોલસ? હા બા. પણ 4 દિવસથી તને હેરાન કરે છે એ છોકરો, અને તું એમ કહે છે કે મને તમારાથી ડર લાગતો હતો કે તમે મને ખીજાશો. અરે આપણા ઘરની બેન દીકરીઓની ને વહુની કોઈ છેડતી કરતું હોય અને તું ફરિયાદ કરે તો અમે ખીજાઈએ કે તારી રક્ષા કરીએ? એટલી એ અક્કલ નથી તારામાં? બા હું ગભરાઈ ગઈ હતી કે શું કરું ને શું ના કરું. આ 4 દિવસથી કીધું નહીં ને એટલે જ એની હિંમત વધી ગઈ. અને એ તો ભલું થાય. એ અંકલનું કોણ હતું? એ અંકલ ઓળખે જ તું એને? ના બા હું નથી ઓળખતી. એ તો અને બા આજે તો એ લાકડી લઈને મારી પાછળ પડ્યો હતો અને પછી એ અંકલે એને બહુ માર્યો. અને તોય જાતા જાતા કહેતો ગયો કે તમારા એરિયામાં તો રાજ હું જ કરીશ અને તને તો હું પામીને રહીશ. મને તોય બીક લાગે છે. અંકલે આજે તો બચાવી લીધી, પણ પછી અરે હું બહાર નીકળીશ ત્યારે કદાચ રસ્તામાં મળી ગયો તો શું થશે? ભલું થાય એ અંકલનું કે જે ભગવાનના દૂત નીકળ્યા. જેવી રીતે હનુમાનજીએ સીતાની રક્ષા કરી હતી એવી રીતે એ અંકલે તારી રક્ષા કરી. પણ આ છોકરો જ્યારે બોલ્યો કે તારા એરિયામાં મારું રાજ ચાલે છે ને હું તને જોઈ લઈશ, ત્યારે એ અંકલ હતા ત્યાં? હા બા. તો અંકલ કાંઈ બોલ્યા? અંકલે તો એને મારીને કાઢ્યો. એણે કીધું કે તું મારા એરિયામાં પગ તો મૂકીને જો, હું તારા ટાટિયા ભાંગી નાખીશ. બેટા એ અંકલનો આભાર માનીએ ને
એટલો ઓછો છે. આજે કદાચ એ અંકલ ના હોત ને તો આપણા ઘરની આબરૂની શું હાલત થાત ને એનો તો મને ખ્યાલ પણ નથી આવતો. પણ બેટા એ અંકલનું તે નામ ઠામ પૂછ્યું, ક્યાં રહે છે, શું પૂછ્યું? ના, મારે એનો આભાર માનવા જવું હોય એણે- તો એણે- કેમ જવું? એણે મારો નંબર લીધો છે. અમારા ફોનમાં એનો મિસ કોલ આવી ગયો હશે. હું તમને આપીશ. હા, અને એ છોકરાને તો હું જોઈ લઈશ. હવે હું જોઈ લઈશ. સારું બાપ, હું તમારે ચા પીવી છે? મારે ચા નથી પીવી બેટા. તું તારું ધ્યાન રાખ અને જા ઘરમાં. જા, શાંતિથી બેસ થોડીક વાર. કેટલી ગભરાયેલી હતી. ઓલાએ કેવી હેરાન કરી હશે એને. શું થયું છે? ક્યારનો તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું. તું મૂંઝાયેલી છે, થોડી ડરેલી છે. કેમ કંઈ થયું છે? અરે કંઈ નથી થયું. હા તો જરાક માથું દુખતું હતું એટલે શાંતિથી બેઠી છું. હવે માણસને શાંતિથી ને બેસવાનું. અચ્છા, તો હવે તું મારી સાથે ખોટું પણ બોલવા લાગી છે. હા, ક્યારે ખોટું બોલી? તું જાણે છે ને કે તું જ્યારે ખોટું બોલતી હોય છે ત્યારે હું તને તરત જ પકડી પાડું છું. હા, તારા ચહેરાના એક્સપ્રેશનથી મને બધી જ સમજણ પડી ગઈ છે કે તું કોઈ વાત છુપાવી રહી છે. અને જ્યારે તું કોઈ વાતને છુપાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તારા હાથની મૂવમેન્ટ આવી રીતે વિચારવાળી થઈ જાય છે. કોઈને કોઈ પ્રતિક્રિયા આપે છે તારા હાથ. બોલ, શું વાત છે અને શું વિચાર કરે છે? હા, જો હું 4 દિવસથી ઘરની બહાર નીકળું છું ને તો ખબર નહીં કોઈ મવાલી મારી પાછળ આવતો હોય છે. મવાલી તારી પાછળ આવે છે? હા, કોઈ છોકરો છે મવાલી જેવો, એ મારી પાછળ આવતો હોય અને છેડતી કરતો હોય. અરે પણ ગીતા ખરી છે તું. અરે આવું બધું થઈ રહ્યું છે તો 4 દિવસથી તું ઓબ્ઝર્વ કરે છે તો પછી મને કહી ના શકે તું? અરે મને એમ કે કોઈ હશે ગાંડા જેવું એટલે આવતું હશે. પણ આજે તો લાકડી લઈને પાછળ પડ્યો હતો અને અડપલા પણ કરતો હતો. ડફલા કરતો તો પછી યાર મને ત્યારે ફોન કરીને બોલાવાય ને. મારી પાસે ફોન જ નહોતો. હું બહાર નીકળી તો બાએ મને એવું કીધું કે કરિયાણાની દુકાને કરિયાણું લખાઈ આવ. એટલે એ ભાઈ કરિયાણું આપી જાય. કરિયાણું પતી ગયું હતું તો હું ફટાફટ મોબાઈલ વગરની ગઈ હતી. મોબાઈલ હોય તો તમને ફોન ના કરી દઉં. પણ આટલું બધું બની ગયું છે અને તું હવે એમ કહે છે કે હું ત્યાં કરિયાણું લેવા માટે ગઈ હતી. કઈ થઈ ગયું હોત તો? હા, પણ જ્યારે મને અડપલા કરતો હતો ને ત્યારે હું ચિલ્લાવા માંડી એટલે એક અંકલ આવ્યા અને એ અંકલે મને બચાવી લીધી. જો આજે એ અંકલ ના હોત ને તો ખબર નહીં એ મવાલીએ મારી સાથે શું કર્યું હોત. અંકલે બચાવી લીધી? કોણ હતા અંકલ? એમનું કઈ નામ, એડ્રેસ, સરનામું કઈ લીધું છે? ના દેવાંગ, મને કંઈ જ ખબર નથી. હું એટલી ગભરાયેલી હતી કે હું કંઈ બોલી પણ નહોતી શકતી. હે, ખરું કહેવાય. હું તો કહું છું કે પેલા અંકલ છે ને ભગવાન બનીને જ આવ્યા છે. અરે ભગવાને જ મોકલ્યા છે અથવા તો એ ભગવાન જ હશે કે જે તારી વારે આવ્યા. અરે તું એક કામ કરજે, કાલે કે પરમ દિવસે કે કોઈ પણ દિવસે ફરી પાછી એ રસ્તા ઉપર જતી હોય ને ત્યારે થોડી વાર ત્યાં ઊભી રહેજે. જો એ નજીકમાં રહેતા હશે ને તો તરત જ ફરી પાછા આવશે. પણ એ અંકલે મારો નંબર લીધો છે. એણે કીધું છે કે હા મવાલી ગમે ત્યાં મળે ને તો મને ફોન કરી દેજે, હું પહોંચી જઈશ. પણ અને અંકલે અંકલે- તારો નંબર લીધો છે તો એ કેવી રીતે તું ફોન કરીશ? wait. મિસ કોલ કર્યો છે. હા, તો પ્રોબ્લેમ નથી. મને અંકલનો નંબર આપજે, હું અંકલની સાથે પણ વાત કરી લઈશ અને સ્પેશિયલી એમને થેન્ક્સ પણ કહીશ કે આવા મુસીબતમાં સમય અને સ્પેશિયલી એમને થેન્ક્સ પણ કહીશ કે આવા મુસીબતના સમયમાં એણે તારી મદદ કરી. બાકી અત્યારમાં કોણ હોય છે કે જે લોકોના સુખમાં કે દુઃખમાં સહભાગી થવા માટે નવરું હોય? કોઈ નથી કરતું. અને એમ પણ સારા સમયે જ આવી ગયા. જ્યારે મને અડપલા કરતો હતો ને ત્યારે એક બૂમ પાડીને ત્યાં પહોંચી ગયા. અને નેક્સ્ટ ટાઈમ હવે તું જાય ને તો ધ્યાન રાખજે. તું ઘરની બહાર નીકળે એટલે તારું લાઈવ લોકેશન મારા ફોનમાં શેર થઈ જવું જોઈએ. મતલબ કે તું ક્યાં છે, કઈ હાલતમાં છે, મને થોડી ખબર પડવાની છે. હા, પણ જો આજે કંઈ પણ થયું ને કદાચ બની શકે કે ભગવાન આપણને કંઈક શીખવવા માંગતા હશે કે આવી રીતના પણ અવેર રહો. આવી વસ્તુમાં શું શીખવા માંગતા હોય? એ જ કે અત્યારમાં બધી જગ્યાએ હેવાનો જ છે. હા, હેવાનોથી બચીને રહેવાનું. કોને ખબર કોણ કયા સ્વરૂપે કેવી રીતે કઈ જગ્યાએ આંટા મારતું હોય?
કોણ આપણો પીછો કરતું હોય અને કોણ ક્યારે આવીને સામે ઊભું રહેશે? તમારી વાત તો સાચી છે, પણ હવે હું ઘરની બહાર નીકળીશ ને એટલે તમને મારું લાઈવ લોકેશન નાખીને જ નીકળીશ. આમ પણ મેં તો તને કેટલી વાર કહ્યું છે કે બહાર જઈએ ને ત્યારે ધ્યાન રાખવાનું, વધારે તૈયાર થઈને નહીં જવાનું. પણ નહીં, મારી કોઈ વાત માને તો ને. મને શું ખબર અહીંયાથી કરિયાણાની દુકાને જતા આટલું થઈ જશે. જો કદાચ કંઈ પ્રોબ્લેમ છે એવું નથી, પણ મને ચિંતા રહેશે હંમેશા, કારણ કે અહીંયાથી આપણે બહારનો એરિયો જે છે ત્યાં સુધી પહોંચવામાં વચ્ચે બધી અવાવરી જગ્યાઓ આવે છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી ને. હે અંકલે મને નંબર આપ્યો છે અને કીધું છે જ્યારે પણ એ બવાલી આ સાઈડ નીકળે કે તું જોઈ જાય ને એટલે મને ફોન કરી દેજે, એટલે હું પહોંચી જઈશ. હું આ એરિયામાં જ આંટા મારતો હું આ એરિયામાં જોઉં છું. ઠીક છે, અંકલની સાથે હું વાત કરી લઈશ, મને એનો નંબર આપજે. હા, હમણાં આપો. તમારે ચા પીવી છે? ના ના, ઇટ્સ ઓકે. તો જમી લઈશું હવે. હા ચાલ. ઘરનું બધું કામ પતી ગયું છે એટલે નિરાશ થઈ ગઈ. જો કાંઈક પણ કામ બાકી રહ્યું હોત ને તો ખબર નહીં ઘર આખું માથે લે. સમજ નથી પડતી કે ક્યારે એમનો સ્વભાવ સુધરશે. ખરેખર આ ડરી ડરીને જીવવાનું ક્યાં સુધી આવી રીતના ભગવાનું આટલી ડરતી જીવીશ. આપી દે રૂપિયા. ટાટિયા ભાંગી આવી, ઘરે આવીને ટાટિયા ભાંગી નાખી હો તારા. તું મને હજી ઓળખતો નથી, એ બોલું છું ને એની કરતાં હું વધારે કરીશ, સમજી લેજે. હા હા બસ ઓકે. આ 2 દિવસમાં હો, ત્રીજો દિવસ થયો ને એટલે સમજી લેજે કે તારા ટાટિયા હોત ને ગયા. હા શું કહેવાય? તમે કોની શું વાત છે? કોની વાત કરતા હતા એ ને? તારે શું કામ છે કોની વાત કરવું? એ તારે બધી વાતમાં પંચાયત કરવાની જરૂર છે? ના ના, પણ કોઈની સાથે આવી રીતે વાત ન કરાય. એ તું મને શીખવાડી. મારે કોની હારે કેવી રીતે વાત કરવી, શું કરવાનું, એ બધું તું મને શીખવાડી. Sorry. તારે છે ને 3 ટાઈમ રસોઈ બનાવવાની અને જે તું પૂજા પાઠ કરતી હોય એ બધું તારે કર્યા કરવાનું. બાકી હું શું કરું છું, બહાર કેવા ધંધા કરું છું, એ બધું તારે નથી જોવાનું. અરે પણ ભવિષ્યમાં કંઈક ઊંધું ચતું થયું તો શું કરશું આપણે? થોડીક તો મને જાણકારી હોવી જોઈએ ને કે તમે શું કામ ધંધો કરો છો. અરે તારે ઈ જાણકારી જાણીને કામ શું છે મને એ થાય છે. તારે વડે હું બધું જાણીને કામ છે ને ઊંધું ચતું થાય કેમ? હું હો ને ત્યાં ઊંધું ચતું ન થાય. ઠીક છે, તમે જે કરો છો એ બરાબર જ છે. બસ હવે ક્યાંય નહીં કહું. પણ પેલા પગ દબાય. કહું છું કે મારા પિયરમાં પ્રસંગ છે, તમને પણ આમંત્રણ આપ્યું છે. તારા પિયરમાં પ્રસંગ છે અને મને આમંત્રણ આપ્યું. મારા હું ત્યાં ભૂંડો થવા જવાનું છે. ભૂંડો લાગુ, ભૂંડો ભૂખ મરો છે તારા પિયરમાં. તમને ભિખારી જેવા છે બધાય. તમે મારા પિયરી વાળાને વારંવાર ભિખારી કહીને અપમાન કેમ કરો છો? તે હું જ્યારે હોય ત્યારે બસ રૂપિયા જ માગતો હોય, રૂપિયા જ માગતો હોય. ક્યાંક દવાખાનું આવ્યો તો કે લાવો વિશ્વનાથ લાવો, રૂપિયા લાવો. જો એટલે આયા હું કઈ રૂપિયાનું ઝાડવું ઉગ્યું છે? હું ક્યાં કહું છું એ રૂપિયાનું ઝાડવું ઉગ્યું છે, પણ એ તો પોતાનો દીકરો માને છે ને એટલા માટે હક કરતા હોય. એ દીકરો શું કામ માને છે? મારી પાસે રૂપિયા છે ને, રૂપિયા એટલે દીકરો માને છે, સમજ્યા? નકર કોઈ ભાવે ન પૂછે. ખરેખર આ રૂપિયાનો અભિમાન સારો નથી. રાજા રાવણનો પણ અભિમાન નહોતો રહ્યો, તો આપણે તો સામાન્ય માનવી છીએ. રૂપિયા ન હોય ને, રૂપિયા એ આમ જ બોલતો હોય, સમજ્યા? રૂપિયાવાળાના બસ આ મજ કહેતો હોય, મરસ્યા જ ગાતો હોય કે એની પાસે રૂપિયા આવી જા એટલે આવો થઈ ગયો તેવો થઈ ગયો. કારણ કે પોતાની પાસે હોય નહીં એટલે આવી ભાષા વાપરીને એ પોતાના મનને સંતોષે છે, બીજું કાંઈ છે નહીં. સમજણ નથી પડતી કે ક્યારે તમે મારી સાથે પ્રેમથી વાત કરશો. પ્રેમથી હું વાત કરે? પ્રેમ કરે જેવું છે કઈ? પ્રેમ કરે તો તારું થોપડું જોવું મને નથી ગમતું. તો મારામાં શું કમી છે? જ્યારે લગ્ન કરવા આવ્યા હતા ત્યારે તો ગમતી હતી અને અચાનક ગમતી બંધ થઈ ગઈ. નફરત
માણસને ક્યારે નફરત આવી જાય કંઈ થોડું નક્કી છે. અત્યારે મારી પાસે પાવર છે, પોઝિશન છે, પૈસો છે, બધું છે મારી પાસે અત્યારે. તું ધારું નહીં કરી શકું, સમજ્યા? પણ તારી પાસે એનું હિસ્સે જો. પણ કહેવાય છે કે પૈસો તો હાથનો મહેલ છે. આજે છે ને કાલે નથી. પણ પોતાના પરિવાર સાથે હળીમળીને રહેવું એ જ મહત્વનું હોય છે. અને ખરા સમય પોતાનો પરિવારના સભ્ય જ પોતાને કામ આવે છે. અને ક્યાં સુધી તમે આવી રીતના મારી જિંદગી જીવવાનું મજબૂર કરશો? ક્યારે હું તમારી સાથે પ્રેમથી વાત ન કરી શકું? નહીં, પ્રેમ કરવાને તું લાયક છો. એ જો તારા જાતને તું તારું મોઢાને અરીસામાં જો. પ્રેમ કરવાને લાયક છો તું? થોબડું જોયું છે તે તારું? કદાચ બની શકે કે તમે જે કહેતા હોય સાચું હોય, પણ બધી સ્ત્રીઓને એટલા તો સપના હોય જ કે પોતાનો પતિ પોતાની સાથે 2 મિનિટ બેસે અને શાંતિથી પ્રેમથી વાત કરે. પ્રસંગમાં જવાની વાત કરી ખાલી, બીજું તમને કાંઈ કીધું નથી. પ્રસંગમાં છે ને તું એકલી જઈ આવી છે, સમજ્યા? અને ત્યાં જે થતા હોય ને, અને ત્યાં જે વ્યવહાર થતો હોય ને એનાથી 3 ગણા એને આપી દેજે, સમજ્યા? પૈસા હાલે. બાકી મને પ્રસંગમાં આવવાનું નામ નહીં લેવાનું, સમજ્યા? અને ત્યાં કોઈ પૂછે ને તો એમ કહેવાનું એને કોઈ સમય નથી એટલે એ નહીં આવી શકે. બાકી હું તારી યારે આવીશ ને તો હું ભૂંડો લાગી, તારે તો કાંઈ નાક શરમ છે નહીં. જ્યારે હોય ત્યારે આવો દેશી કટોરો આવતા શરમ લાગે મને. બાપ, આવી ગયો બેટા? હા બાપ, હજી આવ્યો છું. ઊંઘ આવી ગઈ હતી કે શું? બેટા પગમાં લપકારા જેવા મારે છે ને, ઊંઘ આવતી જ નથી. કાલ સવારે દવાખાને જવું જ પડશે. કાલ બતાવી આવીએ, ઓલો ફોટો પડાવી આવીએ તો કંઈક ખબર તો પડે કે અંદર પાક થાય છે કે શું છે. બાપ, એ હંધાઈમાં બહુ વધારે ખર્ચો થાય. પણ બેટા મારે સહન કેમ કરવું? અરે તમે ચિંતા નહીં કરો ને બા, હું છું ને. હું એક કામ કરું છું, આવતીકાલે બપોર લગી હું કામે જાય અને બપોરે મારા શેઠ છે ને એની પાસેથી હું ઉપાડ લેતો આવી. એને કહે કે મારા બાને પગમાં વાગ્યું છે ને, હા જુઓ ને એક્સિડન્ટ થયો હતો, એ તો એને ખબર છે. એટલે બાપ, સોરી, આખું ટાળી નાખું પહેલાંથી. ચાલ, રનિંગ મોડ એક્શન. બાપ, હું છે ને કાલે બપોર લગાડ એવું હશે ને તો કામે જઈ આવી. મારા શેઠ છે ને એને હું વાત કરીને તો એ રૂપિયા આપશે. આમે તે બા, એને તો આંધી ખબર છે ને કે એ દાડે તમારો એક્સિડન્ટ થયો હતો અને પછી હું અર્જન્ટમાં રજા લઈને ઓફિસમાંથી વિયો ગયો હતો. એટલે એ ના નહીં પાડે, એ રૂપિયાની વ્યવસ્થા કરી દે બા. એ ના નહીં પાડે, પણ બેટા એનો નંબર તો હોય ને તારી પાસે, તો ફોન કરીને કહે ને તો ખાલી સવારે તારે રૂપિયા લેવા જવું પડે. તું બપોર સુધી કામ કરે, પાછા શેઠિયા તને મળે ન મળે, રૂપિયા આપે ન આપે, અમારે ક્યાં સુધી સહન કરવું બેટા? બાપ, મારી પાસે શેઠનો નંબર તો છે પણ એ ઓફિસવાળો છે. હવે શેઠનો બીજો કયો નંબર હોય મને ખબર નથી. નકર તો હું ગમે એમ કરીને વ્યવસ્થા કરી લે. અને આમે તે બા, કોઈ બીજા કારીગર પાસેથી કે મારા ભેરું પાસેથી જો હું અટાણ રૂપિયા લઈ લઈને તો કાલે બિચારા એને તે તકલીફ પડે. અને આમે તે બા, કાલે બપોર સુધીની જ વાત છે ને. જો ખાલી બપોર સુધી સહન કરી લ્યો ને બા, બપોર પછી આપણે 2 માં દીકરો જાઓ અને હંધી સારવાર કરાવી લેવું. તો છે ને એક કામ કરીને મારું, હા ને અંદર છે ને ઓલી તપેલીની નીચે એક ટીકડીની પડીકું પડ્યું છે, એમાં ઊંઘની દવા છે. તો મને એ ઊંઘની દવા દે તો મને કંઈક ઊંઘ આવે. બાકી તો આ લપકારા એવા મારે છે કે મારાથી સહન નથી થતું બટા. હવે દાડો તો ગમે એમ નીકળી જાય બેહીને એને વાતું કરીને, પણ રાત નથી સાતી. બાપ, હું સમજી શકું છું કે આ ઉંમરે આ જે તકલીફ છે એને તમે કેવી રીતે વેઠી રહ્યા છો. મને તો પેલા વ્યક્તિનો વિચાર આવે છે કે એણે તમારી યારે હા એક્સિડન્ટ કર્યું
પછી 1 મિનિટ એ ઊભો ન રહ્યો. ત્યાંથી માણસાઈને બતાવ્યા વગર હરામખોર નીકળી ગયો ત્યાંથી. બેટા કોઈને દોષ નહીં દે, કોઈને ગાળું ન બોલ. મારા નસીબમાં જ આ લખ્યું હતું, અને જો વાગવાનું લખ્યું હતું તો હું અહીં હૂતી હોત ને તોય પડી જાત ને વાગત. એમાં કોઈનો શું વાગશે? એ તો નિમિત્ત બન્યો. અને છે ને આજકાલ કેવું થાય છે ખબર? કોઈને વાગે ને તો બીજા બધા માણા એને મારી મારીને અધમુઓ કરી નાખે, એટલે એ બિચારો વયો ગયો હશે. એમાં આપણે કોઈનો વાંક ન કઢાય બેટા, વાંક આપણા કરમનો. વાંક એનો હતો જ તે. આવી રીતે દારૂ પીને ગાડીએ કરવાની જરૂર શું હતી? ત્યાં ઊભા હતા નહીં હંધાઈ લોકોએ કીધું કે તમારા બા તો બિચારા એક બાજુએ હાલીને જતા હતા, પણ ઓલો પીધેલી હાલતમાં હતો અને ગાડીને હરખી રીતે હકારતોય નહોતો. હવે આ તો કદાચ એના નસીબ હાર્યા છે ને ત્યાંથી બસીને નીકળી ગયો. બાકી જો લોકોના હાથમાં આવ્યો હોત ને તો લોકો એને મારા વગરનો કાંઈ મૂકત નહીં બા. હું તો જો બેટા કોઈનો વાંક નથી કાઢતી. આપણા કરમ એવા, આ પણપીડા લખી હશે તો આવું થયું ને. આ રાજા રામને સવારે કંઈક અભિષેક થવાનો હતો તો જો વનવાસ જવાનું થયું ને, એ તો એવું બધું હાલ્યા કરે, એવું બધું મનમાં ન લેવું. હવે આટલા દાડા મેં કાઢ્યા છે ને, 1 રાત વધારે. તું તારે મને ઊંઘની દવા દઈ દે ને, હમણાં પીશ ને એટલે 15-20 મિનિટમાં ઊંઘ આવી જાય, એટલે આ દુખાવો થોડો ઓછો થાય મને. હા બા, લઈ આવું છું. લઈ આવશા. પણ તમે જમવાનું બાકી નથી? મારે કાંઈ નથી ખાવું બેટા, કાંઈ. એક કામ કર, મને હળદરવાળું દૂધ કરી દે અને ઓલી દવા લાવી દે, હું ઘડીક આડી પડું. સારું બા, હો ને? દૂધ જ લેતો આવું. દૂધ લેતો આવ ને ઊંઘની દવાઈ લેતો આવ. આમાં કોનો વાંક કાઢવો એમાં. અંકિતા છે બહુ રૂપાળી ન પડે. જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલ બોલ દેવાંગ. શેઠ માફ કરજો, આ તમને પૂછ્યા વગર આજે અંદર આવે. અરે કાંઈ વાંધો નહીં. આ મારા જે કર્મચારીઓ છે ને એ બધા મારો પરિવાર જ છે, એટલે તમે તારે ગમે ત્યારે આવી જવાની છૂટી જ હોય, એમાં કાંઈ પરવાનગી થોડી લેવાની હોય. અને તમારા બધા કર્મચારીઓને લીધે તો આપણી કંપની ઉજળી લાગે છે. હું જ આપણું કામ એટલે તો ધમધોકાર ચાલે છે. શેઠ થોડો તકલીફમાં છું ને એટલે તમારી પાસે આવ્યો છું. બાકી તો તમે બધું કામ તમારા મેનેજરને કહીએ ને અમે તોય થઈ જાય છે. જો અને બધાય બહુ સારી રીતે અમારું ધ્યાન રાખે છે. જો આ ખોટું સમજા. તું એમ કહેશો કે અમે તકલીફમાં છું એટલે મારે આવવું પડ્યું, એ વસ્તુ ખોટી. કારણ કે તારું અહીંયા તું આ ઓફિસમાં આય અને પછી મને એમ કહે કે હું તકલીફમાં છું, તો મારામાં એ ખામી કહેવાય કે મારા કારીગરને મારી પાસે આવવું કેમ પડે. મારે તો ખાલી આમ એનું મોઢું જોઈ લઉં ને હું, ત્યાં મને ખબર પડી જવી જોઈએ કે આના પરિવારમાં કાંઈક તકલીફ છે એમ. એટલે આ મારી ખામી કહેવાય, તારી તકલીફ એ મારી તકલીફ કહેવાય. હું એટલો તમારામાં એટલો હું રસ નથી લેતો, એટલો બધું તમારામાં. ના ના શેઠ, એવું તમે મનમાં નહીં લો. વાત જાણે એવી છે કે મારા ભાનું એક્સિડન્ટ થયું છે. તમે તો જાણો જ છો આ વાતને, અને આની પહેલાંય તમે મદદ કરી હતી, પણ હમણાંથી મારા બાને પગમાં બહુ દુખે છે, એમાં હોજો આવી ગયો છે. એટલે શેઠ જો તમે મને 12-15 હજાર રૂપિયાની મદદ કરો ને તો મારા બાને દવાખાને લઈ જાય શકું. હા આ તે કાંઈ વાંધો નહીં. એમ તારે તારા ભાઈ મારા બા એ કંઈ થોડા આપણે કંઈ અલગ છીએ. તમે તારે કાંઈ વાંધો નહીં. એનું દુઃખ છે, એને જે પગમાં પીડા છે ને એ મને તો એમ લાગે છે મારા પગમાં પીડા છે. એની પીડા બધી મને ભગવાન આપી દે ત્યાં લગીને હું પ્રાર્થના કરું છું. જો ખરેખર શેઠ સમજાતું નથી કે તમારા માટે થઈને હું કયો શબ્દ વાપરું. અરે તમે તો સાક્ષાત ભગવાન સમાન છો. જુઓ ને, અમને લોકોને જ્યારે જ્યારે તકલીફ હોય ને ત્યારે સૌથી મોર તમે હો છો. શેઠ તમારો આભાર માનું ને એટલો ઓછો છે. આભાર ન માનવાનો હોય. એક મિનિટ આલે આ 20,000 રૂપિયા છે. અરે આ બધા ના ના, મારે 10,000 12,000 રૂપિયા આપશો ને તોય થઈ જાય. જો
દવાખાનાનું બિલનું કાંઈ નક્કી ન હોય કેટલા રૂપિયા જોવે અત્યારે 10,000 કહે ને પછી વળે વધારે જોવે તો પછી હું તું પાછો માગવા આવીશ તમે તારે હાલ લે. અને આ બધા રૂપિયા ઉપર તમારો જ હક છે, તમારા જ કમાયેલા છે ને હું તમને પાછા આપું છું. એમાં મેં ક્યાં કાંઈ હું કાંઈ એવું કંઈ ધર્મનું કામ નથી કરતો, તમારા છે ને તમને આપું છું. એમાં ક્યાં મારે ધર્મનું કામ થયું? શેઠ, હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે દુનિયામાં જેટલાય મોટા મોટા માણસો છે ને એ હંધાય તમારી જેવા હોય. હંધાય એના કર્મચારી નહીં પણ જેને એના પરિવારનો સભ્ય સમજતા હોય. આટલી બધી દાતારી, આટલી બધી ખુમારી ભગવાન તમને સાસુ આપે છે. અને હું ભગવાન એ જ પ્રાર્થના કરું છું કે હરેક ફેક્ટરીમાં તારી જેવા જ વર્કર હોય, સમજ્યા બધાય. એટલે કંપની પોતાની જ છે એમ માનીને જો કરે ને તો શેઠે હું તને એમ જ માને કે આ વર્કર એ મારો પોતાનો છે. બસ આવી રીતે પરસ્પરનો પ્રેમ હોય ને તો જ કંપની આગળ વધે. આ તમારે મહેનત નહીં થાય તો અમે આગળ છીએ. શેઠ, ખરેખર માની ગયો હું ભગવાનને. જુઓ ને, એણે આજે આટલી મદદ કરી. આજથી 2 દી પહેલાં મારી પત્નીની મદદ કરી હતી. ખરેખર આ દુનિયામાં ભગવાન તો છે હો. એ ક્યારેક ક્યારેક તમારા સ્વરૂપે હોય છે તો ક્યારેક ક્યારેક મારી પત્નીને બસાવવાના સ્વરૂપે આવી જાય છે. મારી પત્નીને એકવાર કોક હેરાન કરતો હતો ને તો લગભગ તમારી જ ઉંમરના કોઈ વ્યક્તિ આવ્યા હતા અને મારી પત્નીને બસાવી દીધી હતી. હા, એ તો જો સારા માણસ અરે સારું જ થાય. તું જા અત્યારે દવાખાને જવાનું મોડું થતું છે. અરે એ નો લાગતો. એકવાર દેવાંગ તું મારા એહસાન નીચે દબાઈ જા ને એટલે તારી પત્ની એ મારી બિસ્તરની શોભા બની જાય. જેમ ચાદરને ચોળી નાખું ને એમ તારી પત્નીને ચોળી નાખું. હા, એ તો દેવા જ પડે ને, કારણ કે તારી મહેનત છે ને પૂરી ઈમાનદારીથી હતી, સમજા. તે એવો રંગ ભજવો ને કે નહીં, ઘડીક તો મને એમ થયું કે આ કંઈક સાચીને એના અસલી સ્વરૂપમાં નથી આવ્યો ને. મેં તો ખાલી તને નાટક કરવાનું જ કીધું હતું કે તું અંકિતાને ડરાવી દે અને પછી હું એને છે ને બચાવવા માટે જાઉં અને પછી એના દિલમાં હું મારું સ્થાન પ્રાપ્ત કરી લઉં અને બસ પછી મને યાદ કરે, હું એને યાદ કરું અને એકબીજા અમે છે ને એકબીજાના પ્રેમમાં પડી જાવી. બસ ત્યારથી પછી મને એમ લાગે કે નહીં હવે હું કાંઈક જવાન થયો છું. અને તે રંગ સારો ભેજવો પણ શેઠ, મારે તમને એક વાત પૂછવી છે. હા, પૂછ તમ તારે. આમ જો 6-7 મહિનામાં છે ને હું આનો ઉપયોગ કરી લે, સમજ્યા. મારું કામ પૂરું થઈ જાય અને પછી આપણે છે ને નવી ફટાકડી ગોતશું, સમજ્યા. પછી જેમ અંકિતારે આપણે કેવો પ્લાન કર્યો કે એને તારે ડરાવવાની, પછી હું આવી જાઉં, એટલે પિક્ચરમાં કેમ હીરોની એન્ટ્રી પડે એમ ડરાવનારાનો હું આવી જાઉં, સમજ્યા. અને પછી તને હું મારું, તારે માર ખાઈ લેવાનો અને પછી તારે વયું જવાનું. એટલે બીજી ફટાકડી પાછી મારા કાબૂમાં આવી જાય. એને 6-7 મહિના છે ને એનો ઉપયોગ કરી લેવું. પછી ત્રીજી, ચોથી, એમ મારી ઉંમર જેટલી છે ને જેટલા મારા વર્ષ બાકી છે ને, હજી મારા 45 વર્ષ બાકી છે, એવી આપણે 45 ફટાકડીને પટાવવાની છે. શેઠ, હું એમ કહું છું કે તમારી ઉંમર તો બહુ છે પણ તોય એટલી તમારામાં હવસ ખરી છે તો જો એક સૂત્ર યાદ રાખજે, ઉંમરને હરાવી હોય ને તો શોખ જીતવા પડે છે. તમે શોખ પૂરા રાખો એટલે ઉંમર એની મેળે પાછી વહી જાય. જ્યારે તમે શોખ તમારા ભૂલી જાઓ છો, તમને એમ થઈ જશે કે આ શોખ થોડા મારે કરાય, ત્યારે ઉંમર આગળ વધી જાય છે અને ઉંમર જીતી જાય છે. એટલે ઉંમરને હરાવવા માટે શોખ જીતવા પડે. કંઈ વાંધો નહીં, આનું કામ પતાવો, આમાં તરાઈ જાઓ, પછી કહેજો છે 3-4. અરે તારે તો મને વર્ષે કંઈક ગોતી દેવાની છે. અને આમ જો આપણે આ બેની વાત છે ને આપણી વચ્ચે જ રહેવી જોઈએ, સમજ્યા. બીજા કોઈને ખબર ન પડી જોઈએ. તને તો ખબર છે ને સમાજમાં મારી કેટલી આબરૂ છે, બધાય મને
પૂછે છે એ લોકો ને કંઈક મોટો સમાજ હોય ને એમાં મારી મોટા રંગમંચ ઉપર મારું સ્વાગત થાય છે. એમ કહેવાય છે કે વિશ્વનાથે કેટલું દાન આપ્યું છે, મારું નામ છે ને ગર્વથી લેવાય છે, એવી મારી ઇજ્જત છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજે. આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. નહીં પડે ખબર, પણ હવે મારું ઇનામ તો આપી જો મને. હા, ઇનામ તારું પાકું. કારણ કે તને તો ખબર છે ને કે આ વિશ્વનાથ પ્રતાપસિંહ કોઈનો ઉધાર રાખતો નથી. હાલે 20,000 પૂરા તારે. જા જલસા કર. કેટલા છે? 20,000. આપણે બોલી કેટલાની થઈ હતી? અરે બોલી જેટલાની થઈ એટલા નહીં, 20,000 રાખીને તો હવે તને આપ્યા જા બસ. મારે 50,000 થઈ. અરે પણ જો એમાં 50,000 મેં તને કીધા હતા, સાચી વાત છે, પણ તું 20,000 રાખ. અને બીજે આવશે ને આમ જો ક્વોન્ટિટીમાં કામ મળે છે તને, વર્ષે આવું 20,000 તારે આવ્યા કરશે. એની માનો પગ ભાંગવાના અલગ, આ છોકરીના અલગ. હા, અરે છોકરીમાં તો કર્યું છે હું કે ને તે શું કર્યું છે? ખાલી લાકડી લઈને એની પાછળ દોડતો હતો, બસ એને ડરાવતો હતો, બીજું તે શું કર્યું છે? મેં મારી એની સામે આબરૂ ગુમાવી છે. હા, અરે તારી આબરૂ કઈ હોય તો તું ગુમાય ને, તારી ક્યાં આબરૂ છે એવું છે જ કાંઈ? અને આ તો આમ જો હું સારું છે તને 20,000 રૂપિયા આપું. જો હું પોલીસ સ્ટેશનમાં જાઉં ને અને કહી દઉં ને કે આ અશોક છે ને આવી રીતે કોઈને હેરાન કરે છે કોઈ ભોળી છોકરીને, તો તરત પોલીસ તરત પકડી લે, આખી જિંદગી તું છૂટીશ ને. એટલે જે આપું એમાં સંતોષ માની લે, અને જે આપું એ તું લઈ લે, અને હું કહું એમ કામ કર્યા કરે. પણ થોડાક ઈમાનદારીથી હાલશે તો મજા આવશે, હું એમ કહું છું. ઈમાનદારીથી હાલું છું ને એટલે જ 20,000 રૂપિયા આપું છું, સમજા? કારણ કે આમાં તારી મહેનત છે એટલે તને 20,000 રૂપિયા આપ્યા. જા બસ સારી જા. કઈ વાંધો નહીં, જોઈ લઈશ. એ હવે ડગલા આવેલો તો એમાં વળી 50,000 રૂપિયાનો દીકરો થાય એ આપું એ લઈ લે. લે કેમ છે? અરે અંકલ, તમે અહીંયા શું વાત છે? તમે આ બાજુ ભૂલા પડ્યા? મેં કીધું મળતો જાઓ, સમજા? અને આમે તમને એ દિવસે આપણે મળ્યા હતા, સમજા? પછી તો હું આપણે ફોનમાં વાત થતી હોય, આમ કે રૂબરૂ નહોતા મળ્યા ને, એટલે મને એમ થયું કે ચાલો હું તમને અહીંયા રૂબરૂ મળતો જાઉં. સારું થયું ને તમે આવ્યા, મને ગમ્યું. અને મને હોતને ગમે છે તમારે હું વાત કરું, તમને રૂબરૂ મળવા આવું, તમારે હારે વાત કરું તો વધારે ગમે. અને એનાથી વધારે તમારી હારે વાત કરવા આવું ને અને તમને જોઉં ને તો બહુ એટલે બહુ વધારે ગમે છે. ખરેખર અંકલ, જો તે દિવસે તમે ના આવ્યા હોત ને તો ખબર નહીં મારી આબરૂના ધજાગરા થઈ જાત. હા, એન્ડ સમયે તમે આવીને મારી આબરૂ બચાવી લીધી. હા, જો તમારી પર કોઈ કાળો ડાઘ પડી જાય ને એ મને જરી કંઈ ન ગમે. આયા દુખે આયા. હા, હું ડાઘ પાડી દઉં, સમજા? બાકી બીજો કોઈ ડાઘ ન પડી જવો જોવે. એટલે હું આબરૂ બચાવી લઉં એમ મારું કહેવાનું છે. બાકી બીજો કોઈ આ એરિયામાં અને એ મારો આ દેવાંગ કરીને કોઈ છે એ તમારો ઘરવાળો જ છે? હા, દેવાંગ મારા હસબન્ડ છે. પણ તમે એને કઈ રીતે ઓળખો છો? અરે એને મારી ઓફિસમાં એ જ કામ કરે છે. હો, દેવાંગ તમારી ઓફિસમાં કામ કરે છે? હા, એ નહીં કઈ મારા વખાણ કરતો હોય? ના, એણે તો મને કંઈ જ વાત નથી કરી. હા, ઓફિસના શેઠના વખાણ કરતા હોય, પણ મને ખબર ના હોય ને કે એના શેઠ તમે છો. ખરેખર તમે બહુ સારા છો. હું જ એનો શેઠ છું. અને જે તમારા સાસુ પણ બીમાર છે અને એનો કંઈ દવાખાનાનો ખર્ચો છે એને મેં કઈ હોતને દીધું છે. તારે જેટલા પૈસા જોવે ને બધાય તમ તારે તું મારી પાસેથી લઈ જાય. બાકી ઘરમાં કોઈ દુઃખી ન થવું જોઈએ. જો પરિવાર ખુશ હોય તો જ આપણે ખુશ છીએ. કારણ કે આપણે કામ શું કામ કરીએ છીએ? પરિવાર માટે કરીએ છીએ. એટલે પરિવારની ખુશી એમાં જ આપણી ખુશી હોવી જોઈએ. અને જો મારા વર્કરનો પરિવાર જો દુઃખી હોય તો એનો શેઠ હોય એના દુઃખી જ છે. ખરેખર અંકલ, તમે બધા માટે કેટલું સારું વિચારો છો. ખાસ કરીને તો અમારા માટે. દેવાંગના શેઠ છો તો અમારા પરિવાર વિશે પણ સારું વિચારો છો. અને તે દિવસે તમે મને બચાવી લીધી. હા, ખબર નહીં, મને તો એવું લાગે છે કે ભગવાનનો કંઈ સંકેત જ હશે. અને
ભગવાને તમને દૂત બનાવીને મોકલ્યા છે. અરે ના ના, એવી મને બહુ મોટી ઉપમા આપવામાં હું એક સાધારણ માણસ જ છું, સમજ્યા? ના ના અંકલ, હા તમને લાગે છે ખોટી ઉપમા, પણ મને તો ખરેખર એવું લાગે છે કે ભગવાને તમને દૂત બનાવીને જ મોકલ્યા છે. અમારા પરિવાર ઉપર તમારો હાથ રહીને એ જ હું ભગવાનને ઈચ્છું છું. જો હું તો બધાનો વિચાર કરું છું, બધાનું દુઃખ દૂર કરવા માટે હું તલપાપડ જ હોઉં, સમજ્યા? કોઈક દુઃખી થાય ને એટલે મારો તો આત્મા બળી જાય, પણ મારો વિચાર કોઈ નથી કરતું. હું અંદરથી કેટલો દુઃખી છું એ કોઈને ખબર જ નથી. શું દુઃખ છે અંકલ તમને? અરે જો હાથ છે ને, આ હાથ આ સૂનો છે, સમજ્યા? અને આ હાથ જો આ હાથમાં મળી જાય ને તો આ હાથને એક ટેકો મળી જાય, પછી આ હાથ અહીંયા રહે અને આ આંગળી અહીંયાથી આમ મળી જાય, અને પછી આ જોડી જો આમ રહે ને તો એટલે મારું એમ કહેવાનું કે કોઈ આમ એટલે મારું એમ કહેવાનું કે જો મારો હાથ તમારા હાથમાં હોય ને તો તમારી કોઈ ઉપર મેલી નજરનો કાળી નજર નો આ નાખે. બધું શું બોલો છો એનું ભાન છે નહીં તમને? નહીં, એવું કઈ નથી. તમે અવળી શંકા કરો છો. જો હું છે ને આ તમારા સોના હાથ માટે હું વીંટી પણ લાવ્યો છું. જો અંકલ કેવી છે, લોંદા જેવી વીંટી છે સોનાની. લ્યો. હા શું બોલો છો એનું ભાન છે અરે, તમને? મારે આ બધું કઈ નથી જોતું. અરે હું તો તમને ભગવાનના માણસ માનું છું. પણ હું ભગવાનનો માણસ છું એટલે તો આવ્યો છું. આ વીંટી લઈને આવ્યો. આ વીંટી તમને હું જો ભેટમાં અંકલ આપું છું. તમે મારો જીવ બચાવ્યો, મારી આબરૂ બચાવી, એનો મતલબ એવો નથી કે તમે આ બધી વસ્તુ કરો. અરે હું પણ પ્રેમથી આપું છું ને, હવે એમાં કઈ ના ના પડવાની અંકલ, હોય. આવી મોંઘી વસ્તુ મારે પ્રેમથી એ નથી જોતી. અરે આ બધી મોંઘી વસ્તુ નથી. તમારી જો મારું શું કહેવાનું, આ અત્યારે મોંઘી નથી, પણ આના વીંટી જો આની આંગળીમાં જાહે ને હવે આની કિંમત થાય, સમજ્યા? હવે આની કિંમત થાય. આ બધું તમારી પાસે રાખો, મારે નથી જોઈતું કઈ. અને આ કેવા વિચાર છે તમારા? અરે હું તો વિચાર- તમને આટલા સારો માણસ, અરે હું સારો જ છું, પણ હું હાવ એટલે હાવ આમ જો ગંગા જેવો પવિત્ર માણસ છું. પણ તમે જે હરકતો કરો છો એ પ્રમાણે મને પવિત્ર માણસ નથી લાગતા તમે. અરે ગમે એમ તો જો હું અંકલ, માણસ છું ને. મારે તમારી સાથે વાત નથી કરવી. તમે અત્યારે ને અત્યારે અહીંયાથી ચાલ્યા જાઓ જાઓ. અરે પણ હું જવા માટે નથી આવ્યો. કેમ વિચારતા નથી? મેં અંકલ, તમારા હું દેવાંગને બોલાવું ને, હે પેલા અહીંયાથી જતા રહ્યો જાઓ. અરે દેવાંગ તો મારા એસા નીચે દબાયેલો છે, એ કાંઈ નહીં બોલી કે. અને તમારે હું દેવાંગ જેવા ખાવ ગરીબ માણસ હારે આખી જિંદગી વિતાવવાની છે. જો અરે અંકલ, તમારામાં કેટલું જેવો દુઃખ છે એવો મારો પતિ છે. એના વિશે તમે એક પણ શબ્દ ના બોલો ને તો વધારે સારું છે. આ બધી- તમે અત્યારે અહીંયાથી જતા રહો જાઓ. અરે આ બધી વાત તમે ચોપડીમાં- જાઓ છો કે ધક્કા મારીને મોકલું? કાંઈ વાંધો નહીં. હાલો તમારી વીટી. અરે હું દીધેલું કોઈનું પાછું નથી લેતો, સમજ્યા? મારે નથી જોઈતી. તમે અત્યારે ને અત્યારે અહીંયાથી નીકળો. લેતા જાઓ જાઓ. કાંઈ વાંધો નહીં, વિચાર કરી લેજો. આ અરે દિલના મારે નથી વિચાર કરવો. તમારું દિલ રાખો તમારી પાસે. આ દિલના દરવાજા તારા માટે ખુલ્લા છે. અરે મને તો એવું લાગતું કે ભગવાને કોઈ દૂત મોકલ્યા છે. હા દૂત નહીં, રાક્ષસ છે, રાક્ષસ. કેવા દિવસો આવી ગયા છે. ગાડી હોવા છતાં પણ ચાલીને બધે જવું પડે છે. શેઠાણી, શેઠાણી કોણ છે ભાઈ તું? આવી રીતના રસ્તામાં મને ઊભી રાખી, ચાલતી હતી અને અટકાવી અને શેઠાણી કીધું. કોઈ ઇન્ટ્રો આપશો તારો? હા, હા બોલ, કોણ છે દીકરા તું? આલ્યા રૂપિયા. રૂપિયા? અને તું મને શું કામ આપે છે રૂપિયા? અને મારે ને તારે કોઈ પરિચય જ નથી તો અને અચાનક તું રૂપિયાની મારે કોઈ જરૂર નથી. અમારે ભગવાનની દયા છે કે ઈશ્વરે અમને ન માંગ્યું એટલું આપી દીધું છે. અમારી કહેવાય છે ને કે અમારી હેસિયત કરતાં પણ અઢળક રૂપિયો આપ્યો છે ભગવાને. ખબર છે મને, પણ આ રૂપિયા રહ્યા ને એ તમારા ઘરવાળાએ જ મને આપેલા છે. આ રૂપિયા મારા ઘરવાળાએ? કંઈક જરૂર હશે દીકરા તને તો વળી આપ્યા હશે. અને આમ પણ એનો સ્વભાવ જ એવો છે, કોઈ પણ તકલીફમાં હોય ને તો એને મદદ કરતા રહી છે. ભલે એ ઘરમાં ગુસ્સો કરે, ગમે તે વર્તન કરે, પણ મને ખબર છે એમનો જીવ ખૂબ ઉદાર છે, ખૂબ વિશાળ છે. એમનો જીવ
કેવો છે ને એ તો હું જ જાણું છું. મારી વાત સાંભળો તમે. મારે 50,000ની બોલી હતી દેવાની એક કામ કરવાના, પણ એણે મને 20,000 રૂપિયા જ આપ્યા. કયા? અને કામ હું તમને કહું, હા, હા. કે કોઈ છોકરીની મારે છેડતી કરવાની ને એ એને બસાવવા આવે એટલે છોકરીને આ શેઠ પ્રત્યે લાગણી બંધાય. હા શું? હા, આ હકીકત તમે તમારા ઘરવાળાની નહીં જાણતા હોય. એણે ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, મને ખબર છે. શું? હા, હે ભગવાન, મારો ઘરવાળો આવું પણ કરી શકે છે? હા, અને મને તો આજે ખબર પડી. હા, અને અત્યારે એક અંકિતા કરીને છોકરી છે, અને એનો ઘરવાળો દેવાંગ કરીને છે ને એ ત્યાં જ નોકરી કરે છે. અત્યારે એ અંકિતાની પાછળ પડ્યા છે, અને મને લાગે છે કે એ 3-4 દિવસમાં એની હારે શું કરે ને કંઈ નક્કી નહીં. એટલે જો જેમ બને ને એમ તમે જલ્દી એને બસાવી લ્યો. અને હવે હું આવો ધંધો કોઈ દિવસ નહીં કરું. બસ હવે હું મહેનતનું ખાઈશ. બીજું મારા જીવનમાં મારે કાંઈ નથી કરવું, કારણ કે મને ખબર છે કે જે આ અલગ પ્રકારના ધંધા છે ને એ એક પ્રકારનું પાપ જ કહેવાય. પાપ જ. ભલે ને ખોટું હું એની પાછળ તોડું, પણ કહેવાય તો પાપ જ ને. ખાલી નાટક કરવાનું કીધું તું મને, પણ મારું મન અત્યારે નથી માનતું. હા, મને 50,000 આપ્યા હોત ને તો કદાચ મને આવો સારો વિચાર ના આવ્યો હોત. પણ આ 20,000 એણે આપ્યા ને, કદાચ આ ઈશ્વરે જ એની બુદ્ધિ એવી કરી નાખી છે કે આને 20,000 આપતો જ આ હરખા પાટે ચડશે. પણ જો તમારા ઘરવાળાને સુધારવો હોય ને તો તમારે જ કાંઈક નિર્ણય લેવો પડશે. હા, પણ અને એ છોકરી છે ને એ આ પાછળની સોસાયટી છે ને એમાં 3જી શેરીમાં 403 નંબરમાં રહી છે. એના ઘરમાં એના સાસુ છે, એક એનો ઘરવાળો, એ 3 વ્યક્તિ જ રહે છે. અને એ દીકરીનું નામ તો ખબર હશે ને? અંકિતા, અને એના ઘરવાળાનું નામ દેવાંગ છે. અને બિચારા એના સાસુ છે ને એનો પગ પણ મેં ભાંગી નાખ્યો તો, મેં જ ગાડી ભટકાડી હતી. હા, જો હવે હું જાઉં છું, અને મને માફ કરજો. ભારતીબા, તમે? હા, તમે કોણ? હા, બેસવાનું નહીં કે? અરે બેસો ને, પણ તમને ઓળખ્યા નહીં. બેસો. મારી ઓળખાણ આપું છું ને. આ તો તમારી ફેમિલીની ઓળખાણ મને એક છોકરાએ રસ્તામાં આપી. ગઈકાલે રસ્તામાંથી નીકળતી હતી કંઈ કામથી બહાર, ત્યારે બધી વાત થઈ અને જાણ્યું કે તમે તમારા દીકરા અને વહુ સાથે આ સોસાયટીમાં હા સામેના ઘરમાં રહો છો. અને જોયું કે કોઈ હતું નહીં, એટલા માટે બાજુમાં પૂછ્યું અને કહ્યું કે આ જ બા છે. હા, આ તો સાંજનો સમય હતો એટલે મેં કીધું લાવ ઘડીક બહાર બેસું તો પવન આવે. પણ શું કામ હતું હું કંઈ સમજી નહીં, ઓળખતી નથી તમને. કામ હતું કંઈ મારું? હા, તમારા ઘરની બરબાદી અટકાવવાનું કારણ હતું, એટલા માટે જ હું અહીંયા આવી છું. મારા ઘરની બરબાદી હા, કોણ કરે છે? બસ તમે સમજી લો કે રૂપિયો જેની પાસે વધારે આવી ગયો હોય એ જ વ્યક્તિ કોઈકની બરબાદીનું કારણ બની શકે. અરે પણ મને કેવી રીતે ખબર પડે કે કોની પાસે કેટલો રૂપિયો છે ને શું છે? હું તો ખાલી મારા કુટુંબને જ ઓળખું છું. બસ તમારા પરિવારને બચાવવા માટે જ અત્યારે આવી છું. હું નથી ઈચ્છતી કે મારા ઘરના કારણે તમારા પરિવારની આબરૂ જાય, તમારા પરિવાર પર કલંક લાગે. તમે છે ને હજી કઈ વાતની ચોખવટ નથી કરતા. હા, મારા દીકરાની વહુને એક છોકરો હેરાન કરતો હતો અને એક ભગવાનના દૂત આવ્યા, ફરિશ્તા આવ્યા અને એને બચાવી. બસ
આટલી ખબર છે, પણ આ તમે બરબાદી ને એ બધું શું બોલો છો? મને કાંઈ ખબર નથી પડતી. બા, તમે અડધી વાત જાણી છે, પણ ખરેખર વાત શું છે ને એ તમને ખબર જ નથી. તમે એ જાણો છો કે તમારી વહુને કોઈ ખરાબ દ્રષ્ટિથી જોતો હતો અને કોઈ ફરિશ્તો આવ્યો અને બચાવ્યો અને તમારા ઘરની આબરૂ બચાવી. હા, એ તો તમારે આંખે જોઈ અને કાને સાંભળેલી વાત હશે, પણ જે મેં સાંભળી છે ને એ તમે સાંભળશો તો તમને વિશ્વાસ જ નહીં આવે કે ખરેખર આવું પણ દુનિયામાં બની શકે છે. બસ હો. એટલે તમે એમ કહેવા માગો છો કે મારા વહુએ જે મને કીધું કે કોઈ છોકરાએ એને હેરાન કરી અને કોઈ દૂત આવીને એને બચાવી લીધી, એટલે તમે મારી છોકરાની વહુને ખરાબ કહેવા માગો છો? મારા દીકરાની વહુ એવી નથી. અરે નાના બાપ, એવું કહેવા નથી માંગતી. તમારી દીકરાની વહુ પણ સારી છે, તમારું પરિવાર ખૂબ સારું છે. સંસ્કારથી ભરેલું પરિવાર હોય ને તો તમારા ઘરનું જ હશે, પણ એ સંસ્કાર પર કાળી ઢીલી બેસાડનાર બીજું કોઈ નહીં. એ મારો ઘરવાળો છે અને એના કારણે થઈને તમારી વહુને એ દિવસ જોવા પડ્યા હતા. તમારો ઘરવાળો એટલે કોણ? જોગાણી, એનઆર જોગાણી, કે જેનું શહેરમાં બહુ મોટું નામ છે બિઝનેસમેનમાં. અને એણે જ એક છોકરાને 20,000 રૂપિયા આપી, 50,000ની ડીલ કરી હતી અને 20,000 રૂપિયા આપી એની પાસે એવું કાવતરું કરાવ્યું કે તમારી વહુ રસ્તામાં જતી હોય અને એની ઇજ્જત લૂંટવા જાય અને મારો ઘરવાળો એને બચાવે. એના કારણે થઈને તમારી વહુ મારા ઘરવાળા પર ઇમ્પ્રેસ થાય અને એના પ્રેમમાં ફસાય. શું વાત કરો છો? તમારી ઉંમર આ છે તો સ્વાભાવિક છે કે તમારા ઘરવાળાની ઉંમર તમારા કરતાં 2-4-5 વર્ષ મોટી હશે. અને મારા દીકરાની વહુ તો હજી સાવ જુવાન છે, છોકરડી છે, તો હા. એની પ્રેમ જાળમાં મારા વહુ નહીં ફસાવા માંગતો હતો. મને 2 દિવસ પહેલા જ ખબર પડી ને. હું તો એને ફરિશ્તો સમજતી હતી, ભગવાનનો જ દૂત સમજતી હતી. મને પણ અત્યાર સુધી ખબર નહોતી કે મારો ઘરવાળો બધી છોકરીઓને ફસાવી અને એને હેરાન કરે છે અને રૂપિયાના મોહમાં આવી રૂપિયાની પાવર બતાવી રૂપિયાની રમત રમે છે અને લોકોના જીવ જોખમમાં નાખે છે. એ તો સારું કહેવાય કે એ છોકરાને બિચારાને ભગવાને બુદ્ધિ આપી અને આ ખરાબ કામ કરતા અટકાવી દીધો. જે હોય તે બા, તમારે અમારા ઘરે આવવું જ પડશે અને એને એવી સજા અપાવો કે જિંદગીમાં પણ કોઈ સ્ત્રીની સામે નજર મેળવીને જોઈ તો શું, જ્યારે રસ્તામાં જતી હોય પર સ્ત્રી તો એ રસ્તામાં પણ એ પસાર ન થઈ શકે. હું હવે તમારી પણ શરમ નહીં રાખું. હું તમારા ઘરે આવીશ, એનો કોલર પકડીને એને બહાર કાઢીશ અને બધાયની વચ્ચે હું એને આબરૂ લૂંટીશ. હું લૂંટીશ. ઠીક છે, અને ત્યારે તમે કંઈ ન બોલતા, કઈ જ નહીં બોલું. કારણ કે આવા લોકોને તો પોલીસમાં પણ ન દેવાય. એ તો પોલીસને પણ ખરીદી લે 20-25 હજાર આપીને. અને આજકાલની પોલીસ પણ એની સાથે ભળી જાય. પૈસાની લાલચ જ એવી છે. દુપટ્ટો તો સરસ છે. જો કોઈ ગોરી ગોરી છોકરીને ઉડાડી દીધો હોય ને તો જોરદાર લાગે. મારી દુપટ્ટાનો છે ને રંગ આવી જાય. હા હા હા, એને હું તને આમ કરીને આમ દુપટ્ટો નાખીશ, કમરમાં નાખું. અરે અરે વાહ 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 વાહ, આજે તો શિકાર ખુદ સામે ચાલીને શિકારીની પાસે આવ્યો. ગમે એની ઉપર હું નજર નાખું ને એ છે ને તરત જ મારા મોં જાળમાં ફસાઈ જાય છે અને પછી એને હું આમાં કેદ કરી લઉં છું અને એને જો આમાં સ્થાન આપું છું. આમાં કામ નથી. હા, કેવા વાહિયાત વિચાર છે અરે તમારા. ના ના ના, આવા પવિત્ર વિચારને વાહિયાત નામ આપીને એ વિચારને બદનામ ન કરવાનો હોય. આવા વિચારોને પવિત્ર કોણ કે? જો એક પ્યાસું દિલ અને એક બીજું પ્યાસું દિલ
એ જો બે મળી જાય ને તો બેનો આત્મા સંતોષાઈ જાય. પ્યાસું દિલ કોને કહેવાય એ ખબર છે તમને? જે એકલા હોય, એકલા રહેતા હોય એને પ્યાસું કહેવાય. અરે તમારી સાથે તો તમારી પત્ની છે અને તમારી પત્ની એક લક્ષ્મી કહેવાય. લક્ષ્મીની પૂજા કરાય. એને તો હું નફરત કરું છું, નફરત. કારણ કે વર્ષોથી મારી પાસે છે, હવે તો હું એનું મોઢું જોવાય નથી માગતો. ખરેખર સાચી વાત છે. જે વસ્તુ જ્યાં સુધી મળતી ના હોય ને ત્યાં સુધી ભિખારીની જેમ ભીખ માંગતા હોય, અને જે વસ્તુ આસાનીથી મળી જાય ને એની કોઈ કિંમત જ ના હોય. નહીં? એ પછી આ ઘરમાંથી જાતી નથી. નકર મારો તો વિચાર એવો છે કે જો એ આ ઘરમાંથી વહી જાય, હું એને છે ને છૂટાછેડા આપી દઉં, છૂટાછેડા આપી દઉં અને પછી આમ જો તારી જેવી ફટકડી લાવું આ ઘરમાં, સમજ્યા? તને આમ જો સોનેથી મઢાવી દઉં, આખી આખી પગની પાણીથી માથા સુધી તને આમ સોનેથી મઢાવી દઉં. તમારા જેવા રાક્ષસ સાથે રહેવું ને એની કરતાં એકલા રહેવું સારું, અને કાં તો મરી જવું સારું. અરે આવા વિચાર ન કરાય. આવી સરસ જિંદગી આપી છે ભગવાને. હા તો મને આવો સરસ પતિ પણ આપ્યો છે. હા દેવાંગ જેવો હોય એવો. હા ભલે અમારી પાસે પૈસા નથી રહ્યા, પણ એ મારા ભવનો ભરતાર છે. 7 જન્મ સુધી અમે બંધનમાં બંધાઈ ચૂક્યા છે. એની પાસે બધું છે. હાલો, નાનો જુવાન છે, રૂપાળો છે, બધું છે, પણ મેન વસ્તુ જિંદગીમાં શું જોઈએ? પૈસા. પૈસા તો નથી ને. નથી જોતા પૈસા મારે. આમ જો એકવાર છે ને તું આમ આવી જા. અરે આ શું કરો છો? દૂર હટો. અરે દૂર હટો. અરે આ તું શું કરે છે? તું તો ભગવાનનો દૂત થઈને આવ્યો હતો ને. અરે પણ મારી વહુને ફસાવી હતી. લોકોને પૈસા આપીને તે મારી વહુને ફસાવી તારી પ્રેમ જાળમાં. એ શરમ, તને તો હું સારો ગમતી હતી. અરે અને તું શું આવો, શું સજા કરવી તને? મેં તમને કેટલી મદદ કરી છે, બધી ભૂલી જાવ છો તમે. હા, મદદ કરી. તે મને મદદ કરી. શું મદદ કરી તે? નાલાયક, શું મદદ કરી તે મને? તમારો આ પગ હાજો થયો ને એ મારા લીધે છે. તારે લીધે મારો પગ સાજો થયો એટલે તારે મારી વહુ જોતી હતી. અરે પણ એમાં મેં ક્યાં ખોટું કર્યું છે કાંઈ? ભાઈ આ કોણ છે? તારું પણ શું કર્યું છે? આ કોણ છે તારી? સમજી લેજે તું. શું સમજી લઈ? અત્યાર સુધી મેં તમારું સહન કર્યું છે, પણ મને નહોતી ખબર કે તમારા આવા લક્ષણ હશે કે નાની એવી ફૂલ જેવી દીકરી જેવી વહુ, અને દીકરી કહીએ તો પણ ઓછું, અને એની પણ નજર બગાડે. અને આ એક નહીં, પણ એ તો કેટલી દીકરીની જિંદગી બરબાદ કરી, અને એ પણ પૈસાના જોરે. મારી ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. હાથ ઉપાડે તને તો છે ને ઉપર નર્કમાં મોકલી દઈએ ને તો એ અમને પુણ્ય મળે. અરે આવા માણસને તો નર્કમાં પણ જગ્યા ના મળે. કારણ કે ગામની બીજી દીકરીઓ તો તારી ચંગુલમાંથી છૂટે, ફસાતા બચે. અને નાલાયક, તું એમ કહે છે કે તે મારી મદદ કરી? અરે મારી મદદ કરી હોત ને તો હું તને પૂજત, પણ તારી ગંદી નજર, તારો ગંદો ઈરાદો. જો હું પહેલા પ્રથમ તો છે ને કોઈને બળજબરી નથી કરતો, સમજ્યા? બધાને પ્રેમથી જ પટાવવાની કોશિશ કરું છું. પટાવે છે શું કામ? ઘરમાં તારી વહુ છે, તારી આવી જુવાન દીકરી હોત ને તો ખબર પડત તને. અરે દેહ માટે જ, એટલા માટે થઈને જ અમારા ઘરમાં કોઈ સંતાન નથી. કદાચ કાળા કામના કારણે, જે મને નથી ખબર, એ કાળા કામના કારણે જ ભગવાને સંતાન વિહોણા રાખ્યા. અને સારું થયું, દીકરી હોત ને તો તું એને ન છોડત. તું એને ન છોડત. નાલાયક, તું એટલો મોટો હેવાન છે, શત્રુ છે તું, છોકરીઓનો શત્રુ છે. તમે છે ને બધા બોલવામાં ભાન રાખો, સમજ્યા? અને તું છે ને આ બેના જોરે બળ કરીને બોલે છે ને, પણ ખબર છે કાલે હમણાં એ વયા હોતે ને જાય તો શું કરી લઈશ? આખી જિંદગી મારી હારે રહેવાનું છે, સમજ્યા? જા જા, આ તારા જેવા હારે રહેવું ને એના કરતાં તો એક વિધવા બનીને રહેવું સારું. આજે તું આને શું છોડવાનું અને નહીં છોડવાની વાત કરે છે? આજે તો અમે તને છોડશું. આ દુનિયાથી તને આઝાદ કરશું એટલે ગામની છોકરીઓ તારી ચંગુલમાં ફસાતી બચાઈ જાય. અરે આ બધું બોલવું હેલું છે, સમજ્યા? કરવું અઘરું છે. તમને ખબર તો નથી હું કરીને કોણ છું. બતાવીએ. તને શું લાગે કે સ્ત્રી એટલે અબળા એમ? ના, સ્ત્રી નારી છે, શક્તિ છે, પણ જ્યારે સજાય છે ને
ત્યારે ચામુંડા કરતા ને કાળી માતા કરતાંય ઊંચી છે. પણ જો તું એ સ્ત્રી છે ને આ પુરુષના પગની નીચે દબાયેલી જ રહીશ આખી જિંદગી, સમજી જોઈએ લેજો. આજે કોણ આજે દબાય છે. જોઈએ કોણ કોના પગની નીચે દબાઈને રહે છે. શક્તિની નીચે તો કેટલાય બરાબર પાડે. શક્તિના પગ નીચે તો તારા જેવા કેટલા અસુરો ચગદાઈ ગયા. તું શું પગ ચિંતા નહીં કરતી, કંઈ પણ થશે ને તો જેલમાં હું જઈશ. ખાલી તું મારા દીકરાની વહુને સાચવી લેજે.